નમસ્કાર મિત્રો, જો તમે પણ મા મોગલના સાચા ભક્ત હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને એક લાઈક કરીને જરૂરથી જજો. ધન્યવાદ. કચ્છમાં આવેલા કબરાવ ખાતે સમગ્ર ગુજરાત ભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. કચ્છના જિલ્લાના સામખિયારીથી લગભગ 40 કિલોમીટરના અંતરે ભચાઉ તાલુકામાં આ માતાજીનું સ્થાન આવેલું છે અને અહીં રોજ મોટી સંખ્યામાં માતાજીના ભક્તો દર્શન કરવા માટે આવે છે. આપણને અવારનવાર સોશિયલ મીડિયા પર માતાજી મણિધર મોગલના પરચા વિશે સાંભળ્યું જ છે અને કહેવાય છે કે માતાજીનું માત્ર નામ લેવાથી આપણે તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યારે આ જગ્યા પર આ તીર્થસ્થાને વિદેશમાંથી પણ લોકો આવીને દર્શન કરે છે ને આજ સુધીમાં માતાજી મોગલના અનેક પરચાઓ છે, જેના વિશે સાંભળીને માતાજી પસંદ શ્રદ્ધા તમારી ડબલ થઈ જશે. આજે અમે તમને સુરતથી એક મહિલા, તેમનું નામ દયાબેન હીરપરા હતું અને તેઓ માતાજી મોગલના દર્શન કરવા અને પોતાની માનતા પૂર્ણ કરવા માટે કચ્છના કબરાવ ખાતે પહોંચ્યા હતા. અને આ સુંદર ચમત્કાર વિશે જાણવા આવે તો તેમના પત્નીનો ધંધો બરાબર ચાલતો ન હતો અને તરત જ આર્થિક નુકસાની થઈ રહી હતી. ત્યારે મહિલાએ માતાજી મોગલની માનતા રાખી હતી કે જો માતાજી મારા પતિને ધંધો બરાબર ચાલવા લાગશે તો હું તારા સ્થાન આવીને દર્શન કરી જઈશ. અને થોડાક જ દિવસમાં માતાજી તેમની પ્રાર્થના સાંભળી લીધી અને ધંધામાં બરકત આવવા લાગી. મહિલાએ તેના પતિ સાથે કબરાવ માતાજીના દર્શને તો આયા અને મણિધર બાપુના આશીર્વાદ પણ લીધા અને તેમના સામે 5100 મૂક્યા. ત્યારે બાપુએ કહ્યું કે બહેન, અહીં તો 1 રૂપિયા પણ લેવામાં આવતો નથી. તું આ પૈસા તારી દીકરી અને તારી નણંદને આપી દેજે. આવી જ રીતે જો મિત્રો તમે પણ સાચા મનથી માતાજી મોગલને યાદ કરશો તો તમારું ગમે તેવું અટકેલું કામ પૂર્ણ થશે. મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય મા મોગલ લખવાનું ભૂલતા નહીં. જય મા મોગલ.